આવતીકાલે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે અને ન્યૂઝ રૂમના તમામ દર્શકોને હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તમામ લોકો પરિવાર સાથે આખો દિવસ એન્જોય કરે અને પવનની ગતિ સરસ મજાની બની રહે એવી પણ મહાદેવને પ્રાર્થના કરું છું. તમારા સવાલનો સચોટ જવાબ આપતા કહું તો તમે એવું બોલ્યા કે પતંગ અને દોરી અને ચગાવનારો, તો એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે છેલ્લા વર્ષથી જે રીતે માનનીય અમિત ચાવડા સાહેબ અમારા પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર જે પ્રમાણેના નવા નવા કાર્યક્રમો ડિઝાઇન થઈ રહ્યા છે એ રીતે જોતા અમારું જે અત્યારે હાલનું જે અમિત ચાવડા સાહેબની ટીમ એટલે કે ગુજરાત કોંગ્રેસનું સંગઠન એક મજબૂત દોરી તરીકેની કામગીરી કરી રહ્યું છે. અને દોરી પણ ચલો ગમે તેટલી મજબૂત હોય, પતંગ ગમે તેટલી સારી હોય, પણ ચગાવનારા ઉપર જ એ માન્ય રાખતું હોય છે કે એ સામેવાળાની પતંગ કાપશે કે પોતાની પતંગ કપાવડાવશે. પરંતુ અમારા જે મજબૂત પ્રમુખ એક દિવસ અમે જોઈ રહ્યા છે કે એક પણ દિવસ એવો ગુજરાત કોંગ્રેસનો ખાલી નહીં ગયો હોય કે જેમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નહીં થઈ હોય. અમારા અમિત ચાવડા સાહેબના હાથમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન રૂપી મજબૂત દોરી પણ છે અને પતંગ પણ અમારી જે વિચારધારા છે મજબૂતાઈથી આગળ વધી રહી છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે જે રીતે પહેલા જ્યારે દોરી વધારીને પતંગ કાપવાની કોશિશ થતી હતી, આ વખતે 2027 ની ચૂંટણી હોય કે આવનારી જિલ્લા પંચાયત કે કોર્પોરેશનની ચૂંટણી હોય, માનનીય અમિત ચાવડા સાહેબના નેતૃત્વમાં ખેંચ મારવામાં આવશે અને આ એવી ખેંચ હશે કે ભારતીય જનતા પાર્ટીનો પતંગ ગમે તેટલો હવામાં ઊંચે ગયો હશે પણ એના હાથમાંથી આ દોરી કાપી લેવામાં આવશે, હાથમાંથી ભારતીય જનતા પાર્ટીની પતંગ કાપી લેવામાં આવશે. એના કારણો છે કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30 વર્ષના ભયાનક શાસનમાં, બર્બર શાસનમાં જે રીતે અત્યારે ગુજરાતની હાલત બની છે, ગુજરાતમાં તમામ જગ્યાઓ પર કૌભાંડોની આખી શૃંખલા જાણે જોવા મળતી હોય. ગુજરાતનું ગૃહ વિભાગ તમે જોઈ લો તો દરેક અખબારો ન્યૂઝ રૂમના માધ્યમ દ્વારા પણ જનતાને જાણવા મળતું હોય કે ગુજરાતનું ગૃહ વિભાગ અત્યારે સૌથી ભ્રષ્ટ વિભાગ બનીને બેઠું છે. કેટલાય અધિકારીઓ પર એસીબીની રેડો પડી છે, કેટલાય અધિકારીઓ પકડાઈ રહ્યા છે. પરંતુ આવા ઇસ્યુની સાથે સાથે માનનીય અમિત ચાવડા સાહેબે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જન આક્રોશ સભાનું આયોજન કર્યું કુનાલભાઈ, એમાં દીક્ષિતભાઈ અમને જે જનમેદનીનો સાથ મળ્યો, અમને જે આમ નાગરિકોનો લોકોનો સાથ મળ્યો, નાના ગામડા છેવાડાના ગામડાથી લઈને મોટા મોટા શહેરોમાં જ્યારે આ યાત્રા પસાર થઈ ત્યારે લોકોએ અમિત ચાવડા સાહેબનો અમારો સંપર્ક કરીને કીધું કે દારૂનું દૂષણ, ડ્રગ્સનું દૂષણ કેટલું વધી ગયું છે. જનતા રેડો આપને જોવા મળી અને જ્યારે લોકોની સમસ્યા કે નલ સે જલ યોજના મુદ્દા ઘણા હોય છે. સૌથી મોટો મુદ્દો વિશાલભાઈ 2017માં પાટીદાર અનામત આંદોલન, અલ્પેશ ઠાકોરનું આંદોલન, દલિતોનું આંદોલન, આ 3 પતંગ તમારી હવામાં ચકતી હતી અને આ 3 પતંગે લગભગ બધી પતંગો કાપી નાખી હતી. છતાં પણ એક જ પતંગ આવી અને કોંગ્રેસની ફરીથી પતંગ કપાઈ ગઈ. મુદ્દાઓ તમે એવું કહો છો કે અમિત ચાવડાને પહેલા પણ એક મોકો આપવામાં આવ્યો હતો, ત્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી. અત્યારે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ દસ્તક દઈ દીધી છે. આ તમામની વચ્ચે તમને એવું લાગશે કે રેલીઓ કરીને મત મળી જશે? કારણ કે જે પ્રમાણે માહોલ છે તે માહોલ સૌરાષ્ટ્રમાં કેવો માહોલ છે તેનાથી તમે પણ પરિચિત છો, હું પણ છું. વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટી પણ કંઈક મેદાનમાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કરતા સૌરાષ્ટ્ર ઉપર પણ એટલું ફોકસ કરવું જરૂરી બનશે. દીક્ષિતભાઈ, સૌરાષ્ટ્ર હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ટેરેટરી રહી છે, ઉત્તર ગુજરાત પણ હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ટેરેટરી રહી છે. અને આ જન આક્રોશ યાત્રા એ કોઈ મતો લેવાની તો યાત્રા હતી નહીં. આ જન આક્રોશ યાત્રા એ છે કે ગુજરાતમાં તમામ વર્ગનો નાગરિક જ્યારે નારાજ થઈને, દુઃખી થઈને બેઠો છે એવા સમયમાં એક મજબૂત વિપક્ષ તરીકે એમની વાચા સાંભળવી, એમની વાચાને વિધાનસભા સુધી લઈ જવી એ અમારો આશય હતો. તમે વાત કરી આમ આદમી પાર્ટીની, અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી આપ, એનું ગુજરાતમાં મને લાગે છે કે વજૂદ ધીરે ધીરે ખલાસ થઈ રહ્યું છે. કારણ કે અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના જેટલા પણ મજબૂત ચહેરાઓ હતા, જે જૂના જ્યારે એની સ્થાપના ગુજરાતમાં થઈ એ સમયના જે મોટા ભાગના મુખ્ય નેતાઓ હતા એ તો અત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં છે અને જે નથી એ લોકો તો અત્યારે ઇનએક્ટિવ જોવા મળે છે. ઠીક છે, તમે વિસાવદરની વાત કરી, ગોપાલ ઇટાલિયા, રાજનીતિમાં 182 સીટમાંથી કોઈ એક જગ્યા ઉપર અપસેટ સર્જાતું હોય દીક્ષિતભાઈ, અપસેટ નથી સર્જાતું રાજનીતિમાં, એવું ક્યારે નથી. તમે જો કે લોકસભામાં
જે પ્રભુ શ્રીરામના નામે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ મતો માંગવા નીકળ્યા હતા, એ જ અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીની કારની હાથ થઈ હતી. એટલે અપસેટ સર્જાતા હોય છે, પણ એનો મતલબ એ નથી કે આમ આદમી પાર્ટી કોઈ પણ પ્રકારનું કોંગ્રેસને ટક્કર આપી શકે એવું સક્ષમ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓ તમે કોઈ પણ ગામ લઈ લો, કોઈ પણ બૂથ લઈ લો, ત્યાં તમને સક્ષમતાથી વિરોધ કરતા, કામ જનતા માટે કામ કરતા, આંદોલન કરતા દેખાશે. આમ આદમી પાર્ટીની નથી કોઈ વિચારધારા, નથી કોઈ સંગઠન, ખાલી ને ખાલી ભારતીય જનતા પાર્ટીના લોકો પાસેથી પૈસા લઈને ઉમેદવારો ઉભા રાખવાના અને એમની બી ટીમ બનીને કામ કરવાની અને મોટા રિચાર્જ અને સપોર્ટ કરવા માટે છોટા રિચાર્જ વારંવાર દિલ્હીથી અહીંયા ગુજરાતમાં સભા કરવામાં આવે, પણ એ છોટા રિચાર્જને સાંભળવા વાળું કોઈ રહ્યું નથી હવે, મને નથી લાગતું. કારણ કે પોતાની જે ટેરેટરી દિલ્હી હતી ત્યાં પોતે હારી ગયા અને શરાબના ઘોટાલાના જે ગંભીર આરોપો, મને તો લાગે છે કે થોડોક જ સમય બહાર હશે, થોડાક સમય પછી તમને ફરી એ છોટા રિચાર્જ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના મુખ્ય અરવિંદ કેજરીવાલ તમને પાછા જિલ્લા સરિયાની પાછળ દેખાશે. હા, તમારી વાત સાચી છે કે મતોના ધ્રુવીકરણ કરવા માટે આ બધી પાર્ટીઓ આવતી હોય છે ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે, અને એનાથી ચેતવીને એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રહેવું પડશે. કારણ કે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે છે. અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટીના કરોડો રૂપિયાનું બનેલા એક નેટવર્કની સામે છે. અમારી પાસે ચૂંટણી લડવા માટે પણ લોકસભા વખતે પૈસા નતા, અમારા અકાઉન્ટો સીઝ કરી દેવામાં આવ્યા હતા, ભલીભીતી જાણો છો. એટલે ગુજરાતની પરિસ્થિતિ જોઈએ તો 30 વર્ષથી શાસન નથી દીક્ષિતભાઈ, અને 30 વર્ષથી જ્યારે શાસન ના હોય ત્યારે કાર્યકર્તાનું મનોબળને કેવી રીતે મજબૂત કરવું, નવી સંગઠનની ટીમો કેવી રીતે બનાવી, નવું નેતૃત્વ જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે કેવી રીતે ઊભું કરવું, એ અમિત ચાવડા સાહેબ કરી રહ્યા છે. અને સંગઠન સર્જન અભિયાનના અંતર્ગત નવા લોકો ટ્રેન થઈને બહાર આવી ચૂક્યા છે, પોતપોતાના વિસ્તારમાં કામ કરી રહ્યા છે. ચૂંટણી અમે મજબૂતાઈથી લડીશું એ વાત અલગ છે, અને અત્યારે જે જન આક્રોશ સભામાં જે અમને પ્રતિસાદ લોકોનો જનતાનો મળી રહ્યો છે એ વિષય પણ આપણે કન્સિડર કરવો પડશે. કારણ કે જે રીતે મહિલાઓની હાલત તમે કરી દીક્ષિતભાઈ, હું બહુ ઓછી સેકન્ડમાં તમને કહેવા માંગીશ કે તમે એક તરફથી મહારાષ્ટ્રની દરેક મહિલાઓને 1500 રૂપિયા આપો, તમે મધ્યપ્રદેશની મહિલાઓને 1250 રૂપિયા આપો, અમિત શાહ દેશના ગૃહમંત્રી જમ્મુ કાશ્મીરમાં જઈને એવું કહે કે જો અમારી સરકાર બનશે તો ઈદના દિવસે તમામ મુસ્લિમ બિરાદરોને 2 ગેસના બોટલ મફતમાં મળશે, તો ગુજરાતની મહિલાઓને, ગુજરાતના ખેડૂતોનો શું વાંક? તમે 30 વર્ષથી ગુજરાતમાં સરકાર બનાવીને બેઠા છો, તમને ખોબા ભરી ભરીને નગરપાલિકાથી લઈને વિધાનસભામાં તમને ગુજરાતની જનતા મતો આપે, તો તમે વળતર શું આપ્યું ગુજરાતની જનતાને? તમે તો માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગંભીરા બ્રિજના નામે મારી નાખ્યા, મોરબી બ્રિજના નામે મારી નાખ્યા, રાજકોટ ટીઆરબી ઝોનના નામે મારી નાખ્યા, હરણી લેક ઝોનના નામે મારી નાખ્યા. આ જ કામ કર્યું છે. નિશનભાઈ, હેમંતભાઈને પૂછી લઈએ. આપણે હેમંતભાઈને